શાઉલ રાજા હતા અને શાઉલ રાજાનો એક છોકરો હતો, એનું નામ હતું યોનાથાન. અને યોનાથાન એ સારો વ્યક્તિ હતો અને એનું જીવન સારું હતું. શાઉલનું જીવન બરાબર નહોતું. શાઉલ એના બાપ હતા, તો બાપનું જીવન બરાબર નહીં, પરંતુ છોકરાનું જીવન સરસ હતું. છોકરો પ્રભુમાં પણ બાપ પ્રભુમાં નહીં. બાપ પ્રભુના વિરોધના કામ કરતા હતા અને છોકરો એ પ્રભુના કામ કરતો હતો. ત્યાં દાઉદ પણ હતા અને શાઉલને હટવાનું હતું અને દાઉદે રાજા બનવાનું હતું. પણ શાઉલ ગાદી છોડવા તૈયાર નહોતા અને શાઉલને એવું કે મારા પછી મારો છોકરો યોનાથાન છે ને એ જ રાજા બને. અને યોનાથાનને ખબર હતી કે રાજા તો દાઉદ બનશે અને એ દાઉદના મિત્ર પણ હતા. અને એમને એવું કશું નહોતું કે શું કામ દાઉદ બને, હું ના બનું રાજા. પરંતુ એ તો દાઉદને રાજા બનાવવા માટે બિલકુલ તૈયાર હતા. એ પ્રભુને માન અને મહિમા આપતા હતા. પરંતુ ફલિસ્તીઓ સાથે યુદ્ધ થયું અને યુદ્ધની અંદર આ શાઉલ એમના 3 છોકરા ગયેલા લડવા માટે. શાઉલ પણ ગયેલા હતા. બધા ભાગ્યા અને ફલિસ્તીઓ એમની પાછળ ભાગ્યા. અને ફલિસ્તીઓ ભાગ્યા તો યોનાથાન પણ હાથમાં આવી ગયા અને શાઉલની પહેલાં યોનાથાનનું મરણ થયું. યોનાથાનને તલવારથી ફલિસ્તીઓએ મારી નાખ્યો અને એ વાત શાઉલે પણ પોતાની નજર સમક્ષ જોઈ. એના પછી શાઉલ પણ આત્મહત્યા કરી નાખે છે, પોતાની તલવાર પર પોતે પડી જાય છે. પરંતુ એક પ્રશ્ન થાય કે યોનાથાનને શું કામ મરવું જોઈએ? એ તો સારો વ્યક્તિ હતો, એ તો ઈશ્વરમાં જીવતો હતો. પરંતુ એનું મોત, અને એ બી ખરાબ મોત એટલા માટે થયું કારણ કે એણે એના બાપનો સાથ ના છોડ્યો. એણે છોડી દેવો તો એના બાપને. બાપ છે તો શું થઈ ગયું, પ્રભુમાં નથી તો છોડો. અને છેલ્લા દિવસોમાં ઘણા બધા આના કારણે મરવાના છે કે જે લોકો ખોટા છે એને સાથ અને સહકાર આપે છે, એના કારણે છેલ્લા દિવસોમાં પોતે સારા હોવા છતાં ખોટી મોત મરનાર છે. કારણ કે એ જ ઇતિહાસ ફરી ચાલવાનો છે. જે યોનાથાન સાથે થયું એ બીજા લોકો સાથે પણ થશે. કારણ કે પોતે ગમે એટલા સારા હોવા છતાં જો દુષ્ટ લોકોની સાથે રહેશે, દાઉદની સાથે નહીં રહે, તો પછી એ લોકોનું દર્દનાક મોત એ નક્કી છે. હાલેલુયા.